વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે। ધાનેરામાં ભાજપના આગેવાનના તાજેતરના નિવેદન બાદ હવે કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। લાખણી તાલુકાના પેપળો ગામે યોજાયેલી રાત્રિ સભામાં તેમણે ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા। સભામાં ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે સરકાર મા બાપ જેવી હોય છે, લૂંટ ચલાવતી સંસ્થા નહીં। સરકારનો પ્રથમ કર્તવ્ય લોકોને મૂળભૂત સુવિધાઓ, મકાન, પાણીને પૂરું પાડવાનું છે। તેમણે આરોપ લગાવ્યો કે હાલની પરિસ્થિતિમાં લોકોના હકોથી રમખાણ થઈ રહ્યું છે। તેમણે વધુમાં ચેતવણીમાં સ્વરમાં જણાવ્યું કે આ કોઈની જાગીરી નથી। જો લોકોને પાણી નહીં આપવામાં આવે તો જનતા લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપશે। તેમના નિવેદનથી સભામાં હાજર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખેડૂતોના મુદ્દે તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ખેડૂત વગર આખો દેશ ભૂખ્યો રહી જશે। કણમાંથી મણ પકવતો ખેડૂત સાચો જગતનો તાત છે। સાથે જ તેમણે અધિકારીઓને નેતાઓને ચેતવણી આપી કે એસીમાં બેસીને નિર્ણય લેનારા યાદ રાખે, જો ખેડૂત મહેનત બંધ કરી દેશે તો દેશને ગંભીર અસર થશે। ઠાકરસિંહ રબારીએ ભાજપના આગેવાનો પર ખેડૂતોને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું કે આ કોઈ કાયદો નથી કે ખેડૂતોને દબાવી શકાય। આવી હરકતો તાત્કાલિક બંધ થવી જોઈએ। અંતમાં તેમણે મતદાતાઓને અપીલ કરતા કહ્યું કે આ વખતે તાલુકાના જિલ્લા પંચાયત કોંગ્રેસને સોંપો, પછી જાણી શકશો કે ખેડૂતોની પાઇપલાઇન કોણ કાપે છે। સાથે જ તેમણે પડકાર આપતા ઉમેર્યું કે હિંમત હોય તો પાઇપ કાપીને જુઓ, પછી જવાબ શું મળે છે તે જોઈ લેજો। પેપળુ ગામે થયેલી આ રાત્રિ સભા બાદ વાવથરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો વધુ તેજ બન્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે હવે આવનારી ચૂંટણીમાં જનતા કોને પસંદ કરે છે, જે જોવું રહેશે। પાઇપો કાઢી નાખે, પાણી ભરવાનું બંધ કરે, ખેડૂતો વતી તમારા માટે જ્યાં લડવું પડે ત્યાં લડશું। આપ લોકશાહીની સરકાર છે, કોઈ દયાદાન નથી કરતા। કોઈ મા બાપનો દીકરો હોય તો એને ભણાવવા માટે મા બાપની જવાબદારી હોય છે। સરકાર એ મા બાપ છે, એને તળાવ પણ ભરવા પડે, સરકારની સહાયો આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા ના આપવા પડે ખેડૂતોને। તમે લૂંટેરી સરકાર નથી, મોગલોની સરકાર નથી, લોકશાહી ઢબે ચૂંટણા છો। ત્યારે ભાજપના આગેવાનો ધાનેરાના હોય કે આ વિસ્તારના હોય, તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું, આ કોઈ તમારી જાગીરી નથી। તળાવો નહીં ભરો, આ ખેડૂતોના હકનું છે। આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો। જગતનો તાત ખેડૂત છે। કણમાંથી મણ પકડનારો આ ખેડૂત અનાજ પકવે ત્યારે તમારા પેટ ભરાય છે। ગાંધીનગરના બંગલામાં એસીમાં બેહનારા અધિકારીઓ હોય કે નેતાઓ હોય, એ તમે જો આ ખેડૂતો દૂધનો ધંધો બંધ કરી દેશે, અનાજ પકવવાનું બંધ કરે તો તમે બધા ભૂખી મરવાના છો। એટલે ખેડૂતોને ધમકાવવાનું ભાજપના આગેવાનો કાયરતાનું કામ કરતા હોય તો કાયરોને આ પેપળુના પાદરમાંથી કહું છું કે તાલુકા જિલ્લા પંચાયત પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો, પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો, ખબર પડે કઈ રીતે કપાય, રોણાની રીતે। તમે શું ખેડૂતોને નમાલા સમજી રહ્યા છો?